પૂછ્યું છે ને તમે કે પુણ્ય બળ વધારવા શું કરવું? બીજા માટે સારું વિચારો ને એનાથી પુણ્ય બહુ વધે. તીર્થંકર નામ કર્મ જેવી પ્રકૃષ્ટ પુણ્ય પ્રકૃતિ શેનાથી બંધાણી ખબર છે? બીજા માટે સારું વિચારવાથી. તમે જેટલું ભલું વિચારો ને બધાનું બીજાનું, એટલું તમારું પુણ્ય વધ્યા કરે. અને બીજાનું જેટલું ખરાબ વિચારો ને એટલું તમારું પુણ્ય બળ્યા કરે. કંઈ કર્યા વગર તમારું બળ, એનું કંઈ બળ્યું કે ન બળ્યું, પણ તમારું બળી ગયું પુણ્ય. એના માટે નબળું વિચારવાથી જ તમારું પુણ્ય ત્યારે બળી ગયું. તો શું કામ કોઈના માટે નબળું વિચારો છો? ભગવાન બધાને મોક્ષે પહોંચાડી નથી શક્યા, પણ એવી ભાવના ભાવી કે જો મારું ચાલે ને તો સવી જીવ કરું શાસન રહેશે. તો આ ભાવનાના કારણે તીર્થંકર નામ કર્મ બંધાઈ ગયું. કેવો સરસ એમનો ત્યારે ભાવ હશે. શું ભાવ? જો હવે મુજે શક્તિ હશે બધાને. અને આ ભાવનાના બળે તીર્થંકર નામ. એટલે આટલી પુણ્ય પ્રકૃતિમાં સૌથી ટોપ મોસ્ટ પુણ્ય પ્રકૃતિ કઈ કહેવાય? તો કે તીર્થંકર નામ કર્મ. એના જેવી બીજી કોઈ પુણ્ય પ્રકૃતિ નથી. અને એ સેવી કેવી રીતે બંધાણી? બધાનું ભલું વિચારવાથી. તમારે તમારું પુણ્ય કર્મ જો વધારવું હોય ને ક્યાંય ખૂટતું હોય ને, તમે અત્યારથી બીજા માટે સારું વિચારો. સારું વિચારો, ઘરના બધા માટે સારું વિચારો, આજુબાજુવાળા માટે સારું વિચારો, સંઘ માટે, સમાજ માટે, લોકો માટે, બધા માટે. આ ગરીબોને બધાને પેટ ભરીને જમવાનું મળી જાય તો સારું. આપણો એક પણ સાધર્મિક દુઃખી ન રહેવો જોઈએ તો સારું. એક પણ અબોલ પશુ છે ને ખોટી રીતે કપાવા ન જોઈએ. આ બધા કતલખાનાઓમાં આપણે કંઈ કરી શકતા નથી, પણ ભગવાન બધાને સદબુદ્ધિ આપે તો સારું. આમ કંઈક સારું વિચારો. ક્યાં આપણે બધાને તમે બચાવી શકવાના છો? સારું વિચારવામાં કેમ આટલા બધા આપણે કંજૂસ થઈએ છીએ, કૃપણ થઈએ છીએ? તમને ખબર છે સામેવાળી વ્યક્તિ કોઈ અત્યારે બીમાર છે, એના માટે સારું વિચારો કે જલ્દી સાજા થઈ જાય તો બહુ સારું. પરિચિત હોય કે અપરિચિત હોય, બધા માટે જે મળે એના માટે સારું વિચારો. ગુસ્સા થવાના અનેક કારણો હોઈ શકે છે. કે કયા કારણે ગુસ્સો થયો, કે આ કારણે, અનેક મેની રીઝન, લોટ્સ ઓફ. ઘણા કારણોસર ગુસ્સો આવી શકે છે, પણ ક્ષમતા રાખવાનું એક જ કારણ બહુ જરૂરી છે કે મારે સાહેબ મારો પરલોક નથી બગાડવો. આ એક જ કારણોસર તમારે ક્ષમતા રાખવી જ પડશે. ભલે અનેક કારણોસર ગુસ્સો આવ્યો હોય.